આખા શ્રાવણ મહિનામાં 5 લાખ પંચાક્ષર મંત્રનો જાપ ન થઈ શકે તો આખો મહિનો મૂંગા રહેવું. ભગવાન શિવજીને મૌન બહુ વાલું છે. ભગવાન શિવજીએ પાર્વતીને કહ્યું કે હે પાર્વતી, શ્રાવણ મહિનામાં જે મૌન રહે છે તે મોટો વક્તા બને છે, તેને વેદની વાણી ભરે છે, તેની વાણીમાં મધુરતા અને મીઠાશ આવે છે. તેથી પવિત્ર શ્રાવણ મહિનામાં મૌન ધારણ કરો. થઈ શકે તો આખો મહિનો ઉપવાસ કરો. ઉપવાસ ન કરી શકો તો ફરાળ કરો. ફરાળ ન કરી શકો તો એક સમય ભોજન કરો, જેને એકટાણું કહીએ. આખો મહિનો એકટાણું, શ્રાવણ મહિનાનું એકટાણું કરીએ. અને એમ ન થઈ શકે એક દિવસ એકટાણું કરું, બીજે દિવસે 3 ટાણું કરું. આ એક દિવસ એકટાણું, બીજે ત્રીજે દિવસે 3 ભૂલ, પાછું બી એકટાણું. એક દિવસ ઉપવાસ ને એક દિવસ જમવાનું, એક દિવસ ઉપવાસ એક દિવસ જમવાનું. આવી રીતે પણ વ્રત કરી શકાય. શ્રાવણ માસની અંદર બને એટલું ભગવાનનું ખૂબ ભજન કરો. ઈશ્વરનું ભજન થોડું કરવાથી અધિક ફળ આપનારો પવિત્ર શ્રાવણ મહિનો. શ્રાવણ મહિનાનો ખૂબ મહિમા. અને આખો મહિનો કાંઈ ન થાય ને તો ધરતી પર હું, ધરતી પર સુવાનું પૂર્ણ છે શ્રાવણ મહિનામાં. એ પણ ન થઈ શકે તો સફેદ વસ્ત્રો પહેરો. એ પણ ન થઈ શકે તો વાણીનો સંયમ રાખો. એને થઈ શકે સાત્વિક ભોજન કરવું, બ્રહ્મચર્યનું પાલન કરવું, રોજ શિવપુરાણ ગ્રંથનો પાઠ કરવો. શ્રાવણ મહિનામાં રોજ ભગવાન શિવજીને જલાભિષેક કરવો. આપણા ગુરુ મહારાજે જે મંત્ર આપ્યો તેનો મંત્ર જાપ કરો. આપણા ઉપર સદગુરુ હોય ને, સદગુરુ આપણને મંત્ર આપ્યો, ભાઈ તમારે આ મંત્રનો જાપ કરવાનો છે, પછી બીજા મંત્રોમાં ફાફા નહીં મારવાના. જે આપણા ગુરુ મહારાજ આપણને મંત્ર આપ્યો હોય એ મંત્રનો જાપ કરવાથી બધા જ મંત્રોનો જાપ કરવાનો ફળ મળે. જે ગુરુ મહારાજે મંત્ર આપ્યો હોય એ મંત્ર નિષ્ઠાપૂર્વક જપ. આજ ગુરુવાર છે ને, ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ છે, સાક્ષાત ભગવાન છે, સાક્ષાત ઈશ્વર છે. ગુરુ એ માણસ નથી, એ ભગવાનનું સ્વરૂપ છે. ભગવાન નથી, ભગવાનનું સ્વરૂપ છે. તે આપણને પરમાત્મા સુધી પહોંચાડે છે. આપણું ગુજરાતી સુંદર, અમારું સુંદર સ્તુતિ છે, અમારી પોતાને લખાયેલી છે. તમારા ચરણોમાં વંદન કરું વારંવાર. ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવા. ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવા. ગુણ લાગવા દર્શન થાય. ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવા. ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવા. હમણાં 29 તારીખે ગુરુ પૂર્ણિમા છે, જેને વ્યાસ પૂર્ણિમા કહે છે. આ વ્યાસપીઠના સ્વામી ભગવાન વ્યાસજી, જેને ગુરુ પૂર્ણિમા. આપણી કથા 27 તારીખે પૂર્ણ થશે. 28 તારીખે અમારી યાત્રા રહેશે. અમે લોકો સાઉથ હોલમાં કથા શરૂ કરીશું. 29 તારીખે ગુરુ પૂર્ણિમા દિવસે તમારા ગુરુદેવની પૂજા કરજો. ગુરુદેવના વચનોને હૈયે ધરજો. ભગવાન વ્યાસજીની પૂજા કરવાનો મહિમા છે. વ્યાસ ભગવાનની વંદના. બધા ધર્મ ગ્રંથો ભગવાન વ્યાસજીનો પ્રસાદ છે. ગુરુ પૂર્ણિમા આવે છે, આપણે કથા પૂરી થાય ગુરુ પૂર્ણિમા. જેના પર ગુરુ નથી તેની પાસે કાંઈ નથી. જેના પર ગુરુ હોય એ કોઈનું બુરું ન કરે. નુગરા હોય ને એ જ બધાનો ખરાબ કરતા હોય. બીજાનું ખરાબ બોલે, બીજાના છિદ્રો જોવે, બીજાના દુર્ગુણ ગાય, કોઈની નિંદા કરે, કોઈની ખરાબ સાઈડ જોવે. આ બધા નુગરા માણસો કહેવાય છે. ગુરુમુખી માણસો કોઈ દિવસ કોઈનું ખરાબ ન કરે, ખરાબ વિચારે નહીં, ખરાબ બોલે નહીં. ગુરુમુખીનો કેટલો મહિમા છે. આપણા પર આપણા સદગુરુની છત્ર છાયા હોય છે. આવો આપણા પોતપોતાના સદગુરુને યાદ કરીએ, ભાવથી આદર. ગુરુજી તમારા
दर्शन करता ज्योत आनंद ने जागे, ज्योत आनंद ने जागे। गुरु जी तमारा दर्शन करता ज्योत आनंद ने जागे, ज्योत आनंद ने जागे। दया करो गुरु राह बताओ, दुख अमारो भागे, दुख अमारो भागे। दुखी जीवने शांति आपो रटो वारंवार, गुरुदेव तो ज्ञाननी मूर्ति कहवा, गुरुदेव तो ज्ञाननी मूर्ति कहवा। गुण लागवा दर्शन थाय, गुरुदेव तो ज्ञाननी मूर्ति कहवा, गुरुदेव तो ज्ञाननी मूर्ति कहवा। તાલી મહાદેવને વહાલી, તાલીથી પ્રસન્નતા મળે, આરોગ્ય મળે. તાલમાં તાલી શાબાશ. आत्मा तमारो पर उपकारी, उपकार करो अंतर्यामी, उपकार करो अंतर्यामी। आत्मा तमारो पर उपकारी, उपकार करो अंतर्यामी, उपकार करो अंतर्यामी। अवगुण हमारा पलवा कापी, विद्या आपो गुरु ज्ञानी,
યાદ કરું છું, યાદ કરું દિવસ રાતે, યાદ કરું દિવસ રાતે.